મિત્રો, પૃથ્વી પર વરસાદ પડે એ સાવ સામાન્ય બાબત છે અને એમાંય હવે તો વરસાદ ગમે ત્યારે ખાબકે છે. પરંતુ શું તમે જાણો છો, સૂર્ય પર પણ વરસાદ પડે છે? સાંભળીને આશ્ચર્ય થશે, પણ હું તમને આખી બાબત સમજાવું છું. વાસ્તવમાં સૂર્ય પર જે વરસાદ પડે છે તે વરસાદ આકાશમાંથી પડતો નથી. હકીકતમાં સૂર્યની અત્યંત ગરમીને કારણે અહીં વરસાદ પ્લાઝમાથી બનેલો હોય છે. આ વરસાદને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૌર વરસાદ અથવા કોરોનલ વરસાદ કહેવામાં આવે છે. સૂર્યના બાહ્ય સ્તરને કોરોના કહેવામાં આવે છે. આ બાહ્ય સ્તર ખૂબ જ ગરમ હોય છે અને જેનું તાપમાન આશરે 7 લાખ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જે ખૂબ જ ઊંચું તાપમાન કહેવાય છે. પરંતુ જેમ જેમ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે તેમ તેમ કેટલાક વરસાદી વાયુઓ હવામાં ભળી જાય છે અને પાછળથી જ્યારે આ વાયુઓ ઠંડા થાય છે ત્યારે તે ગાઢ પ્લાઝમા બની જાય છે અને પછી કણોમાં ફેરવાઈ જાય છે. આ કણો ભારે હોવાથી ઉપરની તરફ જવાને બદલે એ નીચે પડે છે. આ રીતે તેઓ વરસાદ જેવા દેખાય છે અને તેમને સૂર્ય પરનો સૌર વરસાદ કહેવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.